કેમ છો મિત્રો? આજે ફરી પાછી એક સરસ કહેવત કથા લઈ અને હું તમારી પાસે આવી છું. કહેવત તમે સાંભળી જ હશે, ભેંસ ભાગોળે, છાસ છાગોળે અને ઘેર ધમાધમ. આની પાછળ એક સરસ વાર્તા છે. એક ગામ હતું, ત્યાં આગળ એક પટેલ પટલાણી રહે. સરસ મજાનું નાનકડું ખેતર, નાનકડો પરિવાર, અને એ લોકો એમનું જીવતર જીવતા હતા. પણ પટેલ હોય એને મોટે ભાગે એવું હોય કે મારી પાસે એક દૂધણું તો હોવું જોઈએ. દૂધણું એટલે એક દુધાળું જાનવર, કે એમની પાસે ભેંસ હોય, એના દૂધ તારવે, એનું ઘી તારવે, અને એ લોકો ઘરના ઘી છાશ વાપરે. આવું દરેક ખેડૂતને, પટેલને આવું મનમાં હોય. બે માણસને એમ થતું કે આપણા ઘરે કંઈ નહીં તો એકાદ ભેંસ તો હોવી જોઈએ. હવે એક દિવસ એવું થયું કે પટલાણી પાણી લઈ અને કૂવેથી આવતા હતા, ત્યાં એમણે જોયું કે કોઈ આવી રીતે ભેંસોનો વેપારી આવ્યો છે. સરસ ભેંસો જોઈ અને પટલાણી તો બહુ રાજી થઈ ગઈ. પટલાણીએ ઘરે જઈને પટેલને કીધું, સાંભળો છો કહું છું, બહુ દિવસથી આપણને એવું છે કે એક ભેંસ લેવી છે, તો જુઓ ને ગામને પાદરે વેપારી આવ્યો છે, કંઈક સારી ભેંસ મળી જાય તો. પટેલ તો રાજી થઈ ગયો. પટેલ કે હા હા, કે હમણાં જ જઉં ને હું જોઈ લઉં, સારી ભેંસ હોય તો. ઘરના દૂધ ને ઘી ખાધે, છાશ ખાધે તો જાણે કેટલો સમય થઈ ગયો છે. આ તો મારો ભાઈ છે કે આપણે એના ત્યાંથી આવી રીતે ઘી લાવીએ છીએ કે છાશ લાવીએ છીએ. હવે હું એને આપી શકીશ. હવે હું એને કહીશ કે તું મારા ઘરેથી રગડા જેવી છાશ લઈ જજે. પટેલ તો એટલો પોરસાયો કે હવે હું મારા ભાઈને કહી શકીશ કે તું મારા ઘરેથી દૂધ લઈ જા, તું મારા ઘરેથી રગડા જેવી છાશ લઈ જા. તો પટલાણીને તો આમે ત્યાંથી બહુ લેવા જવાનું ગમતું નહોતું, એટલે એને તરત વાંકું પડ્યું કે લે, ભેંસને બધું સાચવીશું, એની કાળજી કરીશું, ભેંસને ચારો નાખીશું, એને દૂધ દોઈશું, એમાંથી દહીં મેલાવીશ, એમાંથી ઘી બનાવીશ, એમાંથી આ બધું હું કરીશ, અને તમે તમારા ભાઈને છાશ આપવા જશો? પેલો કે કેમ ના આપું, મારો ભાઈ છે, ભેંસ મારી છે, ના પાડનારી તું કોણ? તો કે ના ના, મારા ભાઈ પાસે કંઈ નથી. હવે જો આપણે ભેંસ લઈશું ને તો એના જે ઘી ને માખણ ઉતરશે, જે છાશ ઉતરશે, તો એમાંથી હું તો મારા ભાઈને આપીશ. પટેલ કે પહેલા તારો ભાઈ કે મારો ભાઈ? પટલાણી કે જો હો, મારા ભાઈ માટે કંઈ નહીં બોલવાનું. પટેલ કે તું મારા ભાઈ માટે બોલે શાની? પટલાણી કે મારા ભાઈ માટે તમે શાના બોલો? પટેલ કે જો એક અક્ષર હવે સામો બોલો ને તો એક અડબોથ લગાવી દઈશ. પટલાણીએ તો રાડા રાડ કરવા માંડી, આ પટેલ મને મારે છે, આ પટેલ મને મારે છે. બાજુમાંથી જે લોકો પડોશીઓ હતા એ તો ડરી ગયા કે કોઈ દિવસ આ લોકોના ઘરમાંથી કોઈ ઊંચો અવાજ ના સંભળાય, આજે આ શું થઈ ગયું? જોવા આવ્યા તો બે જણા તો બસ આમ પટેલ મારવાની તૈયારીમાં. પટલાણી રાડા રાડ કરે છે. બે જણા કહે છે કે તારા ભાઈને શેની આપવાની, મારા ભાઈને શેની આપવાની. કે આ લોકો વાત શેની કરી રહ્યા છે? એટલે કે અમે લોકો આ રીતે ભેંસ લેવાના છીએ ને છાશ આવે તો પટેલ કહે છે કે એમના ભાઈને શેની છાશ આપવાની, એમના ભાઈના ઘેર તો ઝાઝા દૂધણા છે, એમનાને મજૂરી હું કરું ને એમના ભાઈને શેની છાશ આપવાની, મારા ભાઈના ઘરે કાંઈ નથી તો મારા ભાઈના ઘરે નહીં આપવાની. પડોશી કે પટેલ એક મિનિટ મારી વાત સાંભળો. પટેલ કે જો પટલાણીની વાત સાંભળીને મને કંઈ બી કીધું છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય. એટલે પડોશી કે પણ મારી વાત તો સાંભળો. પટલાણી કે પણ તમે તો સાચી વાત કરજો, તમે કઈ આમ કે પણ મારી વાત તો સાંભળો. તો કે હા બોલો, શું છે? પટેલ આ તમારી ભેંસ છે ને, એણે શિંગડા માર્યા ને એમાં એણે મારી આ દિવાલ તોડી કાઢી છે. પહેલા એ દિવેલ સરખી કરાવડાવો, પછી આગળ વાત. પટેલ પટલાણી કે હે, તમારી દિવાલ કોણે તોડી? કે તમારી ભેંસે. તો કે અલા ભેંસ જ ક્યાં છે તો તમારી દિવાલ તોડે? તો પડોશી કે અલા તો તમારી ઘરે હજી ભેંસ જ નથી આવી, તમે હજી દૂધણા જ નથી લીધા, તમે નથી દૂધ દોયું, નથી તમે એનું માખણ કર્યું, નથી એની છાશ આવી, અને તમારે બે વચ્ચે એનો ઝઘડો છે કે છાશ કોને આપવાની? ભેંસ ભાગોળે છે, છાશ છાગોળે છે, ને ઘરે ધમાધમ ચાલુ. તમે તો આવું ક્યાંક નથી કરતા ને?